ક્યારે એવું વિચાર્યું છે કે પોતાના મનપસંદ હીરો સાથે એક સેલ્ફી લેવાનો મોકો મળે તો? બસ આ જ કલ્પનાને હકીકતના બદલે છે દુનિયાનું સૌથી ફેમસ વેક્સ મ્યુઝિયમ મેડમ તુસાદ. તો ચાલો આજે આપણે ઇતિહાસ, કળા અને સેલિબ્રિટીઝના આ અનોખા સંગમની દુનિયામાં એક સફર કરીએ. જરા વિચારો, પોતાના ફેવરેટ એક્ટર, ક્રિકેટર કે પછી કોઈ મહાન ઐતિહાસિક નેતાની બિલકુલ બાજુમાં ઊભા રહીને એક ફોટો ક્લિક કરાવી શકાય. મેડમ તુસાદ્સ બસ આ જ સપનાને સાચું પાડે છે. અહીંયા તો બોલિવૂડના કિંગ ખાન એટલા રિયલ લાગે છે ને કે એક સેકન્ડ માટે તો એમ જ થાય કે અરે આ સાચે જ છે. અને વાત ખાલી ફિલ્મી સિતારાઓ પર અટકતી નથી હો. સ્પોર્ટ્સ જગતના લેજન્ડ્સને પણ એટલી બારીકાઈથી બનાવવામાં આવ્યા છે કે જાણે તેઓ હમણાં જ મેદાન પર રમવા ઉતરશે. અહીં ઇતિહાસ પણ જીવંત થઈ જાય છે. મહાપુરુષોના પૂતળા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે છે. તો ચાલો હવે જરા ડિટેલમાં સમજીએ આ અદ્ભુત મ્યુઝિયમની દુનિયાને અને જાણીએ કે આખરે એની પાછળનું આકર્ષણ શું છે. સિમ્પલ ભાષામાં કહીએ તો મેડમ તુસાદ એક એવું વેક્સ મ્યુઝિયમ છે જ્યાં દુનિયાભરના ફેમસ લોકોના મીણના પૂતળા છે. પણ એની ખાસિયત એ છે કે આ પૂતળા એટલા બધા જીવંત લાગે છે કે જોઈને આશ્ચર્ય થાય. પણ આટલો જબરદસ્ત આઈડિયા આવ્યો કોને? આની પાછળનું ભેજું કોનું હતું? ચાલો એના સ્થાપક વિશે થોડું જાણીએ. આ આખી અદ્ભુત સફરની શરૂઆત કરી હતી એક ફ્રેન્ચ કલાકારે, જેમનું નામ હતું મેરી તુસાદ. એમણે છેક 1777માં પોતાનું પહેલું પૂતળું બનાવ્યું અને પછી 1835માં લંડનમાં પહેલું પરમનન્ટ મ્યુઝિયમ ખોલ્યું, જે આજે આખી દુનિયામાં ફેમસ છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ પૂતળા આટલા અસલી દેખાય છે કેવી રીતે? શું છે એની પાછળની કળા? ચાલો એની બનાવટની પ્રોસેસને સમજીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ ખાલી એક પૂતળું બનાવવા માટે લગભગ 3 થી 4 મહિનાનો સમય લાગી જાય છે. હા, આ કોઈ નાની સૂની વાત નથી. આખી પ્રોસેસ છે ને એ કળા અને વિજ્ઞાનનું પરફેક્ટ મિક્સચર છે. પહેલાં તો સેંકડો ચોક્કસ માપ લેવાય, પછી માટીમાંથી મૂર્તિ બને અને પછી વાળનો એક તાર હાથથી બેસાડવામાં આવે છે. આટલી મહેનત પછી જ એ પૂતળું જીવંત લાગે છે. હવે વાત કરીએ આપણા ભારતીય સિતારાઓની. મેડમ તુસાદમાં એમનું સ્થાન કેટલું ખાસ છે અને એમની ગ્લોબલ અપીલ કેવી છે? ચાલો જઈએ. મેડમ તુસાદમાં ભારતીયો માટે ગર્વ લેવા જેવી કેટલીક ક્ષણો રહી છે. વર્ષ 2000માં અમિતાભ બચ્ચન પહેલા ભારતીય એક્ટર બન્યા જેમનું પૂતળું ત્યાં મુકાયું. એ પછી ઐશ્વર્યા રાય બચ્ચન પ્રથમ ભારતીય એક્ટ્રેસ બન્યા અને 2009માં તો ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ આ લિસ્ટમાં જોડાઈ ગયા. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. પોલિટિક્સથી લઈને સ્પોર્ટ્સ અને મ્યુઝિકથી લઈને બોલિવૂડ સુધી લગભગ દરેક ફિલ્ડના દિગ્ગજોને અહીં મીણના પૂતળા દ્વારા સન્માન મળ્યું છે, જે ખરેખર એમની ગ્લોબલ ઓળખ સાબિત કરે છે. ઓકે, તો હવે આ મ્યુઝિયમ ખાલી લંડન પૂરતું સીમિત નથી રહ્યું. એ કેવી રીતે આખી દુનિયામાં ફેલાયું એની વાત કરીએ. લંડનથી શરૂ થયેલી આ સફર આજે ન્યૂયોર્ક, હોંગકોંગ અને બેંકોક જેવા દુનિયાના અનેક મોટા શહેરો સુધી પહોંચી ગઈ છે. અને સૌથી ખાસ વાત, આપણા ભારતમાં પણ દિલ્હી પાસે નોઈડામાં મેડમ તુસાદની એક બ્રાન્ચ છે. આખરે આ બધી વાતનો સાર શું છે? એ છે કે આ મ્યુઝિયમ લોકોને એમના હીરોની એકદમ નજીક જવાનો મોકો આપે છે. આ જે ઇન્ટરેક્ટિવ અનુભવ છે ને, એ જ એની સૌથી મોટી સફળતાનું કારણ છે. આ મીણના પૂતળા ખાલી એક કલાકૃતિ નથી, પણ અમરત્વનું એક પ્રતીક છે. અને તે આપણને એક ઊંડો સવાલ પૂછે છે કે જો કોઈ વ્યક્તિને આ રીતે અમર કરી દેવામાં આવે તો એ પોતાની પાછળ કેવી છાપ, કેવો વારસો છોડીને જાય છે.